નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા YouTube ચેનલ પર। મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ તમારી આસપાસ બે દૈવી શક્તિઓ ફરે છે અને તમારું રક્ષણ। હા મિત્રો, તમે ભૂતકાળમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પણ મિત્રો મને તમને બધું કહેવા દો। હવે તમારે બધાએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ દૈવી શક્તિ તમારી છે આસપાસ ફરવું, જેથી તમે તમારા જોઈ શકો જીવનમાં કોઈ સમસ્યા ન આવે। અને જો તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો હા મિત્રો, હવે તમારા કરતાં પણ વધુ સારા અને નસીબદાર અમે મનુષ્ય છીએ એ બધું હવે તમને જણાવી દઈએ। તમારા જીવનમાં આવી બે મહાન શુભ ઘટનાઓ મિત્રો, આ ઘટના તમારા માટે બનવાની છે, જીવનમાં ખૂબ જ અનન્ય અને અદ્ભુત બનવા માટે। તેથી બોલવા માટે એક મહાન ચમત્કાર કાર્યકર છે। એક ઘટના બનશે અને તમે આ ઘટના તમારી પોતાની આંખોથી જોશો। આવી ચમત્કારિક ઘટના બનતી તમે જોશો। મારા જીવનમાં આવું ક્યારેય ન બન્યું હોત મિત્રો। બધાને કહો કે હવે રાતોરાત તમે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે, વરસાદ શરૂ થશે। મિત્રો, તમે ખૂબ જ ભાગ્યશાળી અને ભાગ્યશાળી છો। તમે સારા અને પ્રામાણિક વ્યક્તિ છો। તમે એક મહેનતુ વ્યક્તિ છો જેની સાથે ભગવાન તમને આશીર્વાદ આપે છે। તેણી તમારી સાથે દયાળુ અને ખુશ થઈ ગઈ છે। તમારી ભક્તિ જોઈને રાણી માતા પ્રસન્ન થાય। સમાપ્ત। હા મિત્રો, હવે તમે આખી રાત સૂઈ શકો છો। જો ભગવાન ઈચ્છે તો તમે કરોડપતિ બની શકો છો। પરંતુ મિત્રો, કોઈ એવી ભૂલ કરશે નહીં જે તમને કારણ આપે બહુ મોટું નુકસાન થઈ શકે છે। પણ મિત્રો, આપણે તમારા જીવનમાં તે દરેકને જણાવો। થોડી સાવધાની સાથે આગળ વધશો તો ચોક્કસ કંઈક પ્રાપ્ત થશે। પરંતુ તમે કોઈ પણ વ્યક્તિ એક કામ કરવાનું રાખો, તમારું કામ સતત કરતા રહો। જો તમે સખત મહેનત કરતા રહેશો તો તમને તમારું મળશે ધ્યેય ચોક્કસપણે પ્રાપ્ત થાય છે। પરંતુ તમે બધા ધીરજ રાખવી પડશે। હા મિત્રો, તો જ માતા રાણી તમારા પર નજર રાખી શકશે। હા મિત્રો, હવે તમે ઘણા સારા છો અને તમે ખુશ મિજાજના બનવાનું નક્કી કર્યું છે। આવી શુભ ઘટનાઓ તમારા ભાગ્યમાં લખેલી હોય છે। ભાગ્ય બદલાશે। હા મિત્રો, કંઈક આવું જ અમે તમને વસ્તુઓ પણ કહીશું, કારણ કે માત્ર તે તમારા વ્યક્તિત્વ વિશે છે, તે વિશે છે અને તે ખૂબ જ ગુપ્ત છે। તેથી આ કોઈની સાથે કોઈ વાતની ચર્ચા ન કરો। બીજી વસ્તુ જે તમારે કરવી જોઈએ તે એ છે કે વિડિયો એકદમ જોવો, એકાંતમાં ઠંડા મનથી જુઓ। તેથી જો તમે વધુ સમજી શકશો કોઈ કામ કરતી વખતે આ વિડિયો જોયો, તેથી તમે કંઈ પણ સારી રીતે સમજી શકતા નથી આવશે અને પછી તમે યોગ્ય જ્ઞાન મેળવી શકશો નહીં। તો તમારું જીવન કેવું છે મિત્રો, કૃપા કરીને બદલો। ફક્ત તમે ઠંડા માથા સાથે આ વિડિયો પૂર્ણ કરો। જોવું પડશે અને તે બધું જે અમે આમાં કહી રહ્યા છીએ આપણે આવીને તેને સમજવાનો પ્રયત્ન કરવો પડશે। તને કહેતો નથી કે ભગવાનની પૂજા અમે તેમને સાચા હૃદયથી પાઠ કરીએ છીએ અને તેમને યાદ કરીએ છીએ। હું તેમને મારી સમસ્યાઓ વિશે કહું છું, પરંતુ ભગવાન તમારા વિશે શું વિચારે છે અને ક્યારે ભગવાન જો તેણી તમારા વિશે વિચારે છે તો તમે કેવી રીતે જાણો છો ભગવાન તમારા વિશે શું વિચારશે? અને હવે તમારે તે મુજબ તમારું જીવન જીવવું જોઈએ। ભગવાન મારામાં કેવા ફેરફારો લાવશે? તમે ભગવાન સાથે કેવી રીતે વાત કરો છો, તેની ભાષા શું છે? આ એક ખૂબ જ ઊંડો વિષય છે જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ। આજના વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। જો તમે આજનો વિડિયો ના જોયો હોય તો જો તમે જોશો તો મને વિશ્વાસ કરો કે તમે ખૂબ જ છો મહત્વપૂર્ણ માહિતી ચૂકી જશે। હા મિત્રો, આજે તમારા જીવનમાં આ સ્થિતિ ભગવાન બની રહી છે। કોઈ તમારા વિશે કંઈક ખાસ કરી રહ્યું છે, તમારા જીવનમાં બનતી ખાસ મોટી ઘટનાઓ। પરંતુ જો તમને ભગવાન દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હોય, આપેલ સિગ્નલો સમજી શકતા નથી, જો તમે ભગવાનની ભાષા ન સમજતા હોવ તો તમને ખાતરી છે તમે તમારી જ ભૂલો કરવાનું ચાલુ રાખશો। અમે તે સતત કરતા આવ્યા છીએ અને પછી અમને ખાતરી છે સામાન્ય રીતે તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતા
નથી પ્રાપ્ત કરી શકશે નહીં કે ભગવાનની કૃપા નહીં. તમે જે હાંસલ કરી શકો છો તે માત્ર ઠંડુ માથું છે. તમારે સંપૂર્ણ વિડિયો અને દરેક જોવાનો રહેશે. અમે શું કહીએ છીએ તે સમજવા માટે જો તમારે પ્રયત્ન કરવો હોય તો ચાલો મિત્રો કોઈ પણ સમય વગર જઈએ. ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ અને કહો કે ભગવાનનો નિર્ણય શું છે તમારા માટે લીધો છે અને તમારે આ નિર્ણય સ્વીકારવો પડશે. તે મુજબ તમારા જીવનમાં કયા મહત્વના ફેરફારો થાય છે. તમારે અહીં શું લાવવું જોઈએ તે છે તમારું જો ઘરની અંદર હિંમત હોય એટલે કે સમય શું તમારામાં હવે આ વિડિયો જોવાની હિંમત છે? જુઓ, જરા પણ ઉતાવળમાં ન જુઓ. તો ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ. પરંતુ તે પહેલાં મારે તમારા માટે એક વિનંતી છે. તે ટિપ્પણી સંપૂર્ણ નિષ્ઠા સાથે સાચી છે, ભક્તિ સાથે. જય માં સંતોષી કૃપા. મિત્રો, તમારે 1 વાર 3 વાર લખવું જોઈએ. આપણું ધર્મશાસ્ત્ર કામ કરતું નથી. 3નું વિશેષ મહત્વ છે. મિત્રો, ગમે છે કે ટ્રિનિટી આ બ્રહ્માંડની રચનામાં સામેલ હતી. સમય પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 3 સમયગાળો છે અને 3 કલાક પણ છે. અને ભગવાન ભોલેનાથના હાથમાં ત્રિશૂળ છે. તેમાં પણ 3 સૂલા છે. 3 ઘણું છે. મિત્રો, ધાર્મિક મહત્વ વધુ છે કારણ કે અમે તમને દરેક વિડિયોમાં તે જણાવીએ છીએ. તમારે 1 વાર નહીં પણ 3 વાર જયમાન લખવું પડશે. સંતોષી, મહેરબાની કરીને હવે જો તમે સાચા દિલથી જો તમે આ ક્રિયા કરશો તો આ તમારી પૂજા છે. તે આરાધના અને માં સંતોષી બનશે. તમારી દરેક તકલીફો દૂર કરશે અને તમારું જીવન બની જશે. જો તમે મને કૃપા અને આશીર્વાદ મોકલો તો બધા પહેલા તમે આ કામ કરો. અને પછી અને વિડિયો શરૂ કરતા પહેલા મારી એક નાની વિનંતી છે. પહેલા અમે તમને એક મહત્વની વાત કહીએ છીએ. અમે તમારા બધા માટે સારું બનવા માંગીએ છીએ. માહિતી મેળવવા માટે દિવસરાત મહેનત કરો. તમારા બધા માટે ઘણું સંશોધન જરૂરી છે. ખૂબ સારી માહિતી લાવે છે જે તમારા દરેક જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બધા માટે જરૂરી છે. અને મિત્રો, અમારે તમારી પાસેથી કંઈ નથી જોઈતું. બસ આ જ જોઈએ છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માંગો છો અને અમારી ચેનલ જેમાં જોડાઓ એમાં તમારો 1 રૂપિયો પણ નહીં લાગે. બસ અમે તમને બધાને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. જો તમારી પાસે વિનંતી છે તો કૃપા કરીને અમારી લાગણીઓને સમજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. દોસ્તો, આનાથી આપણું મનોબળ ઘણું વધી જશે અને અમે તમારા માટે બમણી મહેનત કરીશું. માહિતી અને માહિતીપ્રદ વિડિયો લાવવું. હા મિત્રો, ચાલો સબસ્ક્રાઇબ કરીએ. તે કરો પછી ચાલો આગળ વધીએ. મિત્રો, ચાલો મિત્રો શરૂઆત કરીએ. મિત્રો, અમે તમને એક વાત કેમ કહું અને આ થોડું કઠોર હોઈ શકે છે. આ સાંભળ્યા પછી કદાચ તમને ગમશે નહીં. બધાને આંચકો લાગશે. પહેલા તમને જણાવી દઈએ કે તમારી રાશિ પ્રમાણે લોકોના જીવનમાં ઊભી થતી સમસ્યાઓ ગમે તેવી મુસીબતો હોય. તે મુસીબતો દુઃખ માટે તમે પોતે જ સૌથી વધુ જવાબદાર છો. હા, તમે બહારથી કોઈક જેવા અનુભવો છો. વ્યક્તિની પોતાની વ્યક્તિ અથવા અજાણી વ્યક્તિ તમને કોઈ બાબતમાં કોણ હેરાન કરે છે અથવા તમારા જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે. અપ્સ એન્ડ ડાઉન્સ છે. હા, થોડુંક અન્ય લોકો દ્વારા બનાવવામાં આવેલ મુસીબતો અને વેદનાઓ છે. પણ આવા તો ઘણા છે. આવી અનેક સમસ્યાઓ છે જેને તમે તમારી જાતને આમંત્રિત કરો છો. તમને તમારા અને તમારા જીવનમાં આમંત્રિત કરો. મિત્રો, તમે અજાણતા આ કરો છો. તમારા વર્તન પર કોઈ નિયંત્રણ ન રાખો જેના કારણે તમે આવી પરિસ્થિતિઓનો સામનો કરો છો. જો કરવું જ હોય તો હવે આ સાંભળીને તમે કદાચ તમારા મનમાં એવો પ્રશ્ન ઊભો થશે કે તમે ના પાડશો. તમારા મનને શા માટે પરેશાન કરવું જોઈએ? આવી વાત મને આવે કે ભાઈ તમે પોતે શા માટે આવી વ્યક્તિ તમને મુશ્કેલીમાં મૂકશે? જો તે જાણી જોઈને આવું કરે છે તો ચાલો તમને જણાવીએ. જો તમે આ કરો છો તો તમારા મારા સ્વભાવમાં કેટલીક મોટી ખામીઓ છે. તમને આમાં મોટી સમસ્યાઓ છે. તે હંમેશા ચિંતિત અને વિચલિત રહે છે. દોસ્તો, એ તકલીફો શું છે? સાંભળો,
પહેલી સમસ્યા એ છે કે તમે સારા અને ખરાબ છો. લોકો વચ્ચેનો તફાવત ક્યારે કહી શકતા નથી. તમે લાગણીશીલ વ્યક્તિ છો. આ નાની વાત છે ના, તે એક મોટી વાત છે અને આ કારણ છે તમે ખરેખર દરેક સંબંધમાં ફસાઈ ગયા છો. તમારો દુરુપયોગ થઈ રહ્યો છે. તમે તમારી જાતને સાચા હૃદયથી સહાનુભૂતિ ધરાવો છો. તમે જેના પ્રેમમાં પડો છો તે વ્યક્તિને તમે ઓળખી શકશો. અરે, તે બહુ મોટો છેતરપિંડી કરનાર નીકળ્યો. જ્યારે સમય આવશે ત્યારે તે તમને બિલકુલ સાથ આપશે નહીં આપ્યું અને તેનાથી તમને ઘણી તકલીફ પડી. તમે માં મૂકી, તમે દુરુપયોગ, પૈસા માંગ્યા અને પછી તમારી મદદ માંગી. જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે ફક્ત તમારા માટે જ તને એવું લાગ્યું ત્યારે પણ નથી આવ્યો. પછી તમે ઉદાસ અને અસ્વસ્થ થશો. પછી એ જ વ્યક્તિ વિશે વિચારો અને તમે વિચારો છો કે આ વ્યક્તિએ તમને આપ્યું છે. મિત્રો, તેઓએ ઘણી મુશ્કેલી ઊભી કરી. તે એવા લોકો સાથે પણ થાય છે જેમને તમે તમારા માનો છો. દુશ્મનો માને છે કે વિપરીત પણ સાચું છે. જેને તમે તમારો દુશ્મન માનો છો પરંતુ તે ખરેખર તમારા સહાનુભૂતિ છે. પરંતુ તમને તેમના વિશેની વસ્તુઓ ગમતી નથી. તે જે કહે છે તેનાથી તમે ત્રાસી ગયા છો. ચૂસવાનું શરૂ કરે છે પરંતુ વાસ્તવમાં વિપરીત થાય છે. હું હવે તમારો સહાનુભૂતિ ધરાવનાર છું. કદાચ તમારી ક્રિયાઓની થોડી ટીકા કરો, મારામાં દોષો શોધો, પણ તને જુઓ. તમારી ચિંતા કરીને તમારી ઉપર નજર રાખે છે. જો તમે કરશો તો તમારી અંદર રહેલી ખામીઓ દૂર થશે. તું મને તારી ખામીઓ કહે તો તું દૂર થઈ જા. અને જો તમે તેમની સાથે દુશ્મનાવટ કરો છો જે તમારા છે, તમે તેમને સાચાને આપી શકો છો. ક્યારે ઓળખી શકતા નથી અને નકલી તે આપણું છે કારણ કે તે મગરના આંસુ વહાવે છે. તેઓ માસ્ક પહેરીને તમારી આસપાસ હોવાનો ડોળ કરે છે. તમે આવા લોકો સાથે ફરતા રહો, સમજો, અને પછી તમે અહીં નારાજ થશો. તમે પણ સમસ્યાઓનો સામનો કરો છો અને ત્યાં પણ જો તમે મુશ્કેલીનો સામનો કરો છો તો આવી સ્થિતિમાં તમે તમારી પોતાની સમસ્યાઓ માટે જવાબદાર બનો. અથવા જો તેમ ન કર્યું હોય તો મિત્રો તમે જ વિચારો. સામાન્ય રીતે આપણે એવું કહ્યું છે, પરંતુ જો તમે સાચા વ્યક્તિ હોવ તો મહાન મિત્રો ઓળખતા શીખો તો અડધું જીવન તમારા હૃદય કરતાં વધુ મુશ્કેલીઓ દૂર જાય. ક્યારેય તૂટશે નહીં. તમે ક્યારે ઉદાસ થશો નહીં. અને તમારી અંદર એક ગુણ છે કે જો તમે દુઃખી છો પછી તમને કોઈ કામ કરવાનું મન થતું નથી. અનુભવે છે અને તમે એટલું સારું કોઈ નહીં. તમારા નિર્ણયો પણ કામ કરતા નથી. તમારી ઊર્જા હંમેશા મજબૂત નથી. સ્તર નીચું અને તમારી અંદર રહે છે. નકારાત્મકતા અંદર આવવા લાગે છે અને પછી તમને દર વખતે ખરાબ લાગે છે. વસ્તુઓ ખરાબ દેખાવા લાગે છે. જીવન પણ ખરાબ દેખાવા લાગે છે. તેથી તમારે તેના પર થોડું કામ કરવું પડશે. મિત્રો, તમારી અંદર રહેલાને તમે કેવી રીતે ઓળખશો? ત્યાં પણ એક નાની ખામી છે કે જ્યારે વ્યક્તિ તમારા શબ્દો કાપીને તમારો વિરોધ કરવાનું શરૂ કરે છે, એવું લાગે છે કે તમને અચાનક ગુસ્સો આવવા લાગે છે. અને જ્યારે તમારા મનમાં ગુસ્સો આવે છે, હે મિત્રો, તમે તમારી ભૌતિક ક્ષણ છો નબળા બની જાય છે. મતલબ કે તમારી વિચારવાની ક્ષમતા નબળી પડી જાય છે. પછી તમે લાગણી સાથે જવાબ આપો, લાગતું નથી અને તમે યોગ્ય રીતે મૂલ્યાંકન કરતા નથી. આવો જાણીએ શા માટે આ વ્યક્તિ આવું બોલે છે. તે તમને શા માટે અવરોધે છે? આવી સ્થિતિમાં તમે દોષ કેમ શોધો છો? તમારે તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવું પડશે. જ્યારે જો કોઈ તમને અટકાવે તો ગુસ્સે થશો નહીં. તે થવાનું છે. તેને રોકવું પડશે. ઠંડા મનથી વિચારવું પડશે. કરવું અને તેણે શું કહ્યું તેને સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયાસ કરો. આખરે તેણે આવું કેમ કહ્યું? જો તમે કરો છો તો તમે ખાતરીપૂર્વક આરામ કરી શકો છો કે તમે કરશો. તેઓ વિચારે છે કે તેઓ તેમના દુશ્મનો છે. તે હંમેશા તમારી અંદર તમારો વિરોધી છે. તેઓ ખામીઓ દર્શાવે છે. તેઓ ખોટી દલીલો કરે છે. તેઓ વાસ્તવિક છે. તમે તેમની અંદર તમારા સહાનુભૂતિ મેળવશો. આ મિત્રો તમારા દુશ્મનોની અંદર જશે. તમને તમારા મિત્રો, તમારા પ્રેમીઓ મળશે અને ઉલટું. મિત્રો,
જે લોકો તમને હંમેશા હા કહે છે તમે મિશ્રણ અને ચમચી રાખો તમે ત્યાં પણ ખોટા વખાણ કરો છો તમારામાં ઓગળે છે અને તેઓ બની જાય છે તેઓ જે કહે છે તે બધું સાચું પડે છે તમે સમજવા માંડો છો કે ત્યાં પણ તમે તમારી જાતને સંભાળી રહ્યા છો કાબૂમાં રાખવું એ લાગણીઓમાં જીવવું નથી અને જ્યારે તે તમને તમારા વિશે કંઈક કહે છે તમારી પ્રશંસા કરે છે અને તમને તમારો વિચાર કરે છે તેઓ એટલા બુદ્ધિશાળી છે કે તેઓ સરળતાથી જાણી શકે છે અમે માની લઈશું કે આ વ્યક્તિએ તમારા સ્થાનની મુલાકાત લીધી છે તેણે ખોટા વખાણ કર્યા છે અને તેનું રહસ્ય ખુલી જશે અને તમે સમજી શકશો કે આ એક કપટી વ્યક્તિ છે આ સ્વાર્થને સંતોષવા માટે જ્યારે તમે જોડાયેલા હોવ ત્યારે જ તમારી નિષ્ક્રિય પ્રશંસા અને મારો મુદ્દો તમારા સુધી પહોંચાડો તે ઈચ્છે છે કે જો તમે આ બે વસ્તુઓ કરવાનું શરૂ કરો તો તમે કરો ચોક્કસપણે તમારા 50થી વધુ આ વસ્તુઓ કરતાં વધુ તમારી મુશ્કેલીઓ મિત્રો આપણે તેને આપણા હાથથી દૂર કરી શકીશું ફક્ત ખાતરી કરો કે અહીં તમને શ્રેષ્ઠ મળશે તમારે એક મોટું કામ કરવું પડશે જેથી કોઈ તમને કંઈ પૂછી ન શકે કહો કે તમારે તરત જ જવાબ આપવાની જરૂર નથી તરત જ તમારા મનમાં કોઈ વિચાર ન લાવો મારે થોડી રાહ જોવી પડશે અને પછી તેના વિશે વિચારવું પડશે તું આવું કેમ બોલ્યો આવું કેમ કર્યું શું થયું જ્યારે તમે તેના વિશે વિચારો છો તમે બધું જોશો આ રીતે વસ્તુઓ સ્પષ્ટ રીતે સમજાશે આ સાથે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારી અંદર બીજી મોટી ઉણપ છે આ ઉણપ તે તમારા માટે ખાવું અને ક્યારેક તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે કોઈ પણ રીતે આળસુ બનો છો ખૂબ જ મહેનતુ છે અને સમર્પણ સાથે કામ કરે છે અને જ્યારે તમે કામ પર ઉતરો છો તેથી અમે તમારા કરતાં વધુ સારું કંઈ કરી શકતા નથી તમારી કાર્યક્ષમતા ખૂબ જ અનન્ય છે તમે તેના પર વિશ્વાસ કરી શકો છો મિત્રો પરંતુ સારાની સાથે હંમેશા ખરાબ પણ હોય છે જ્યાં તમે પોતે શ્રેષ્ઠ કામ કરો છો તમારી અંદરની ખામી એ છે કે જો તમે અલગ છો જ્યારે થાય ત્યારે આવો અથવા જ્યારે રિપોર્ટ દાખલ કરવામાં આવે ત્યારે આવો તેથી તમે કામ ખૂબ મુલતવી રાખ્યું તમે એટલી આળસ બતાવો છો કે તમે સમય બગાડો છો કામ કરવા માટે ઊભા રહો ઘણું મોડું થઈ ગયું છે અને તમે કામ પર છો તું પાછળ પડી જા બસ આ યાદ રાખજે દોસ્ત અમારા કહેવાથી તમે કામ તો ઘણી વખત કર્યું છે તમે એટલું બધું મૂકી દીધું કે અંતે તમે તે કામ સમયસર પૂર્ણ કરી શક્યા નથી અને ત્યાં તમને ઘણી મહત્વપૂર્ણ બાબતોમાં સફળતા મળી તમે અગત્યના કામો પણ મૂકવા લાગ્યા છો આળસુ બનવું એ એક મોટી ખામી છે મિત્રો તમારે અહીં પણ વિચારવું પડશે તમારા જીવનમાં તમારે કયા કાર્યો કરવાના છે તે સમજો તે મહત્વનું છે કે તેઓએ પહેલાં તે કરવું પડશે ભૂલથી પણ આળસ ન કરો અને જે ઓછું મહત્વનું હોય મિત્રો તમે કામ માટે ઓર્ડર પણ આપી શકો છો જો તમે વિચારશીલ બનશો તો જ તમે આ ખામીને દૂર કરી શકશો કોઈ તમને કહેશે નહીં કે અમે સક્ષમ થઈશું કહી રહ્યા છે કારણ કે કોઈ સીધું નથી તમારી સાથે દુશ્મની લેવા નથી માંગતા કે તમારો ગુસ્સો ખૂબ જ ખતરનાક છે હા મિત્રો આ તમારી મોટી ભૂલ છે તમે સીધી ટીકા સહન કરી શકતા નથી તેથી જ લોકો તમને સત્ય કહે છે જો તમે કાપવાનું શરૂ કરો છો તો આ એક મહત્વપૂર્ણ કાર્ય છે તમારે પણ આ કરવું પડશે હવે બધાને સાંભળો અગત્યની વાત મિત્રો તમારી પાસે તે સારી વાત છે તે કોઈ મોટી વાત નથી પરંતુ તમારા જીવનમાં ક્યાંક જો નકારાત્મકતા સામેલ થાય તો સાવચેત રહો સાંભળો તમારી સૌથી મોટી આદત કઈ છે તને છેતરવાની કોઈ સમજ નથી તું જૂઠું બોલે છે સહન નથી થતું અને હવે સીધી વાત કરીએ ચાલો તેને લોકોની સામે મૂકીએ એટલે કે સત્ય અને સીધા સમર્થન કરો હવે આ બાબતને લોકો સમક્ષ મૂકીએ શું થાય છે કે લોકો તમારી સાથે દલીલ કરવા તૈયાર છે અને તમારા સાચા શબ્દો પણ ખોટા બની જાય છે અર્થ બનાવવાનું શરૂ કરો કારણ કે તમે એવા છો સીધી વાત કરો અને વસ્તુઓ વિશે વાત કરો સીધી વાત કરવાની તમારી આદત નથી કોઈને ખરાબ લાગે કે ન લાગે તે ધ્યાનમાં લીધા વગર અમે આપીએ છીએ જો તમને તે ગમે છે
તો આ ઘણી વખત થાય છે કે તમે ચર્ચાને આમંત્રણ આપો છો, લોકો સાથે વિવાદમાં પડો, ક્યારેક તે એટલું વધી જાય છે કે તમારા સંબંધો હું પણ ખાટો બની જાઉં ને તારા જીવનમાં નકારાત્મકતા પણ આવે છે. ક્યારેક દલીલો પણ થાય છે, તેણી એટલી હદે જાય છે કે તેણી અહીં તમે પણ નાનું રૂપ લો. સ્માર્ટલી કામ કરવા માટે તમારે વધુ શીખવું પડશે. સીધા શબ્દો પણ કામ નથી કરતા અને તમારા હૃદયમાં સત્ય છે, તમે તેને જાળવી રાખ્યું છે, પરંતુ વિશ્વમાં તે સત્યનું પ્રદર્શન તમારે કંઈ કરવાની જરૂર નથી. કોઈ જૂઠું બોલે છે તેની સાથે દલીલ ન કરો. કોઈ ખોટું કરી રહ્યું છે તેને તે કરવા દો. જો તમે તેને ઠીક કરો છો તો તેનો અર્થ એ નથી જો તમે તેના પર કામ કરવાનું શરૂ કરો છો તો તે સુધરશે નહીં, પરંતુ તમારી સાથે ઝઘડો કરશે અને તમારું જીવન, સમય અને મન બગાડો. તેથી તમારે અહીં થોડું સાવધ રહેવું પડશે અને લોકો સાથે વાત કરતી વખતે ક્યારે ચર્ચા કરવી આ કરતી વખતે તમારે માર્ગમાંથી બહાર જવું પડશે. તમારે સમજવું પડશે, યાદ રાખવું પડશે મિત્રો, આ જંગલમાં જે વૃક્ષો પહેલા કાપવામાં આવે છે તે છે. જો તમે સીધા હોવ તો ક્યારેક જીવન થોડું છે, થોડું કુટિલ હોવું જરૂરી છે. જાઓ મિત્રો, સમયની જરૂરિયાત બીજા માટે છે, પોતાને નુકસાન ન થાય તે માટે રક્ષણ કરો. મિત્રો માટે ભગવાનમાં વિશ્વાસ છે. શ્રી કૃષ્ણએ પણ મનુષ્યોને આ જ સંદેશો આપ્યો હતો. જ્યારે કામ સીધું ન થાય ત્યારે આપવામાં આવે છે. હોશિયાર સાથે થોડી હોશિયારી હોવી જોઈએ. જો તે બનાવવું જોઈએ તો આ બધી વસ્તુઓ ત્યાં હતી. તમારે ક્યાં સુધારાની જરૂર છે તો બીજી ઘણી વસ્તુઓ છે મિત્રો, પરંતુ જો તમે તે બધા કરવાનું શરૂ કરો છો તો વિડિયો ખૂબ જ હશે. જો તે લાંબુ થાય તો મહત્વની બાબતો મહત્વની હતી. અમે તમને કહ્યું છે કે તમે આના પર કામ કરી શકો છો. ફેરફારો હવે આવશે તે ખાતરી માટે કરો. ચાલો તમને જણાવીએ કે તમારી રાશિ કઈ રાશિની નિશાની એકમાત્ર એવી છે જે ભગવાનની ખૂબ નજીક છે. આ અમને વધુ પ્રિય છે. અમારા મિત્રો, તમે અગાઉના ઘણા વિડીયોમાં પણ આ વિષય જોયો હશે. મેં તમને કહ્યું છે, મેં તમને સંકેતો આપ્યા છે, પરંતુ હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ નિશાની છે. ત્યાં મુખ્ય સંકેતો છે જે તમારે જોઈએ. તમને ખબર પડશે કે ભગવાન તમને ખૂબ પ્રેમ કરે છે, પ્રેમ તમને સાંભળે છે અને ત્યારે જ તમારે ભગવાનનું શરણ લેવું જોઈએ. તમે સાચવવામાં આવશે. હવે અહીં જુઓ, વાત એવી છે કે અમુક લોકોના મનમાં પ્રશ્ન એ પણ થાય કે કયા ભગવાન? જો તમે આશ્રયમાં જાઓ છો તો અમે તમને કહીએ છીએ કે તમે કોઈ પણ ભગવાન જે તમારા છે તેનું શરણ લો. તેઓ આરાધ્ય છે, તેમનો આશ્રય લો. તમારું કાર્ય બની જશે, તમારું જીવન હવે બદલાઈ જશે. ભગવાન બધું શક્તિના તમામ સ્વરૂપો એક અને સમાન છે. નામ અને રૂપ જુદા છે પણ એ બધું ખતમ થઈ જાય છે. હું એકલો જ છું એટલે તમે એકદમ તમારા મનમાં છો, કંઈ લાવો નહીં. હનુમાનજીની પૂજા કરીએ, ભગવાન ભોલેનાથના, કૃષ્ણજીની પૂજા કરો, રામજીની પૂજા કરો કે માતાની પૂજા કરો. મનમાં કોઈ પણ સંકોચ રાખ્યા વગર કરો. મને પણ આ માટે લાગણી છે. તમે તેમના માટે તમારા પૂરા હૃદયથી લાગણીઓ ધરાવો છો. પૂજાઅર્ચના શરૂ કરો અને તમે જોશો ચમત્કાર આવશે. હા મિત્રો, હવે ધ્યાન રાખજો, તમારું શરીર ક્યાં છે તે સાંભળો. જ્યાંથી તમને આ ચિહ્નો મળ્યા કે ભગવાન તમે તેમને ખૂબ પસંદ કરો છો, ખૂબ પ્રિય, અને તે તમને બોલાવે છે. જો તમે તમારું જીવન બદલવા માંગતા હોવ તો મિત્રો તમે આ શરીર સાથે જોડાયેલા આવા 5 સ્થાનો છો જ્યાંથી ભગવાન તમને વિવિધ સંકેતો આપે છે. આ મારા મિત્રો છે, તેથી ધ્યાનથી સાંભળો. પ્રથમ, તમારી પીઠના નીચેના ભાગમાં દુખાવો લાગશે તો પીડા ટકી રહેવા લાગશે. એવું થાય તો સમજો કે ભગવાનનું તમારી અંદર સકારાત્મક ઊર્જા ઈચ્છો. તમે કર્યું છે કે કર્યું છે. હવે અહીં શા માટે પીડા છે? મિત્રો, તમે સમજી ગયા છો કે મનુષ્ય શરીરનું સૌથી નીચું ચક્ર મૂલાધાર છે. સ્થળ પર થાય છે અને આ મૂલાધાર ચક્ર છે તે તમને ખૂબ સ્વપ્નશીલ બનાવે છે મિત્રો. એનો અર્થ છે આરામ અને લક્ઝરી.
પછી આ રીતે આનંદ માણવાની પ્રેરણા આપે છે। જ્યારે હું ભગવાન વિશે હકારાત્મક રીતે વિચારું છું, જ્યારે ઊર્જા તમારામાં પ્રવેશ કરે છે, આ તે છે જ્યાં તમે પ્રથમ પીડા અનુભવો છો। આ તે છે જ્યાં તમે થોડી પીડા અનુભવો છો। તે રહેવાનું શરૂ કરશે, ક્યારેક તે ઝડપ કરશે, ક્યારેક ઘટશે અને આખરે હવે તે અદૃશ્ય થઈ જશે। જો તમને દુખાવો થાય તો તમે દવા પણ લો, તમને અત્યારે રાહત નહીં મળે, બેચેની જેવું લાગે છે। જો તમે અહીં રહો છો તો તમારે સમજવું જોઈએ કે જો તમે દુઃખ થાય તો સમજો કે ભગવાન તમને ખૂબ પ્રેમથી બોલાવે છે। હવે કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન છે, કોઈ બીમારી આવે તો મિત્રો તમે ચેકઅપ માટે ડોક્ટર પાસે જશે, બીમારી સિવાય બીજું કંઈ મટાડશે નહીં। આ સાબિતી સતત મિત્રો રહેશે, બીજું સ્થાન તમારા કપાળ પર હશે, આંખો વચ્ચે મિત્રો। હવે આપણે તેને અજ્ઞા ચક્ર કહીએ છીએ। અજ્ઞા ચક્ર તેનું નામ સૂચવે છે તેમ અજ્ઞા ચક્ર છે। તમને ઓર્ડરથી સંબંધિત જે કંઈ પણ આપવામાં આવશે, ક્રિયાઓ વિક્રિય ચક્ર દ્વારા નિયંત્રિત થાય છે। હવે એવું થાય છે કે તમે તમારી જાતને આપી રહ્યા છો કે આજે હું આ કામ કરીશ, આજે હું અહીં છું, હું ત્યાં જઈશ, હું ભગવાનની ખાતર વચ્ચે ત્યાં જઈશ। તમારા શરીરમાં શુદ્ધ હકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે અને તેણી તમને બીજું કંઈક પૂછે છે, તે કરાવવા માંગે છે, તે પૂજા કરીને આવવા માંગે છે, તે ભગવાનનું નામ લેવા માંગે છે, પણ તમારું ઊંઘ નથી આવતી તો એક શું છે? વિચાર આવે છે કે તમે ભૌતિકવાદી છો અને આધ્યાત્મિકતા તમને ખેંચી રહી છે, ભગવાન તમને ખેંચી રહ્યા છે। જો તમે ખેંચતા હોવ તો આ ખેંચાણ તમારું છે, તમે તમારા કપાળ પર નાથનો પ્રકાશ અનુભવશો। સહુની ચોપડી અને સહેજ ખંજવાળ, ત્યાં પણ દુખાવો થશે અને જો ત્યાં ચિહ્નો હોય તો તે ચાલુ રહી શકે છે। તમારે સમજવું જોઈએ કે ભગવાન તમને પ્રેમ કરે છે। આ કાર્યો કરતી વખતે પણ આવું થવું જ જોઈએ। તમે ભગવાનની પૂજા કરો છો તેવું વર્તન કરો, એટલે કે ભગવાનનું નામ લેતી વખતે કામ કરવું જોઈએ। મિત્રો, તમારો અવાજ ત્રીજા સ્થાને છે। તમે જોશો કે અચાનક કંઈક આવું થવા લાગે છે કે તમે જે કહ્યું તે સાચું થવા લાગ્યું। બધું જ નહીં થાય પણ ઘણી વસ્તુઓ થશે। તે કંઈક હોઈ શકે છે જે તમે હમણાં જ કહ્યું હતું અને તે વાત સાચી બનશે। જો આવું થશે તો જ તમે સાવચેત રહો। ચોથું સ્થાન તમારા વિચારો છે। હવે તમે કોઈના વિશે કશું કહ્યું નહીં, મેં ફક્ત મારા મનમાં તેના વિશે વિચાર્યું અને તે પણ ભલે તે થાય, તે દરેક વખતે બનશે નહીં અને તે વિચાર સાચો થશે। મિત્રો, આ પણ એક મોટી નિશાની છે અને છેલ્લી નિશાની એ છે કે તમારા મનમાં આ સ્વપ્ન છે, વિચારો પણ ચાલે છે, તમારા મનમાં કોઈ મૂંઝવણ છે તો એ વિચારો એ લોકોના છે। આનાથી સંબંધિત કોઈ પણ ઉપાય તમને સપના દ્વારા આપી શકાય છે। તમારા જેવા બે મિત્રો કંઈક આ રીતે મળીશું। તમે મુશ્કેલીમાં એટલા ફસાઈ ગયા છો કે તમને કંઈ સમજાતું નથી। હું ભગવાનના નામે નથી આવતો, ભગવાન આપણને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા મદદ કરશે। સપના દ્વારા કંઈક શોધો અને શીખો, તમને કેટલાક સંકેત મળશે જે તમને સમસ્યા હલ કરવામાં મદદ મળશે અથવા તમારા ઘણા મારફતે ભવિષ્યની આવી ઘટનાઓ તમને ખ્યાલ કરાવશે શું થવાનું છે અને તમારે તેના વિશે અગાઉથી જાણવું જોઈએ। ભગવાન સાથે જોડાયેલી લાગણી, તમે જેમની પૂજા કરો છો તેમના તરફથી પણ તમને સંકેતો મળી શકે છે।